બોલો તો ખરા. ભાઈ જો એ ગુજરાતી આવડે, હિન્દી નથી આવડતું. ખાના 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 ખાના. આજે વાસણ ઘસારા. આ ત્રીજું આવ્યું, આ ત્રીજું આવ્યું. 3 બસા જો, 3 બસા છે. हाँ जय नशा ये तो भाई है हमारा। देखो वो भी बोल रहे हैं हमारा मकान भाई मालिक है। नहीं है, वो तो हमारा भाई है। भद्रेश तो मेरा भाई है। बोलो હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બપોરે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે જો અમારા અત્યંતા બેને ઘરે છે, એને થોડી આજે શરદી તાવ જેવું આવી ગયું છે. વાતાવરણ તો હમણાં એવું છે, એટલા માટે થોડોક તો હમણાં એવું જ છે. કા બેનબા જો તાવ આવી જાય છે. આ ફૂલદાનીનું છે. जो जोकर जो जोकर का क्या कर रहे हो? मस्ती कर रहे हैं। हैं? मस्ती कर रहे हैं। आप क्या कर रहे हो? केले खा रहे हैं। हम तो खाना खा के काम कर रहे हो, कचरा फेंकने के लिए जा रहे हैं। आज आपने कैसे हिंदी बोल दी? सीख रहे हैं हिंदी। अच्छी लग रही है। कभी ऐसा लगे ना तो हिंदी में ब्लॉग बनाना चालू करने का है। ऐसा है हाँ, तो मुझे तो अच्छी हिंदी नहीं आती, थोड़ी थोड़ी गुजराती गुजराती अच्छी आती है, हिंदी तो थोड़ी थोड़ी प्रॉब्लम हो मुझे जाता है। बहुत आती है। हैं? मुझे बहुत आती है। आती है हिंदी बोलना आता है? हाँ, स्कूल में सिखाते हैं। हाँ, थोड़ी थोड़ी के सिखाते हैं। थोड़ा थोड़ा सिखाते हैं, उसको भी ऐसी आती है, मुझको आती है उतनी ही उसको आती है। ભાઈ જો આમાં એવું છે ભાઈ, હિન્દી આપણે થોડી થોડી ઓછી ફાવે. ઘણા બધા કહેતા હોય કે હિન્દીમાં વ્લોગ બનાવો, હિન્દીમાં બનાવો, પણ મતલબમાં આપણે થોડી ઘણી કોશિશ કરીએ અને થોડી શીખીએ અને બાવા હિન્દી આપણીથી થઈ જાય. એટલે કાંઈ નહીં, થોડીક બધાને મનોરંજન થઈ જાય. અને મારા મમ્મી જો અત્યારે વાસણ ઉટકવા મળ્યા છે, બપોરના જમી લીધા એટલે. કા મમ્મી? મમ્મી હિન્દીમાં બોલો તો. हिंदी नहीं आवती। હે? बोलो तो हिंदी नहीं आवती, હિન્દી નહીં આવતી? गुजराती आवड़ी। જો मान रहे हो ऐसा बोलो, गुजराती आवड़े हिंदी नहीं आवता। तो बोलो तो खरा। ભાઈ જો એ ગુજરાતી આવડે, હિન્દી નથી આવડતું. खाना 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 खाना। आज वासन घसारा है। ઘસારા. हिंदी नहीं आवता। बोलो तो खरा थोड़ा। आ बधाय જો. શું કરે એમ? ये सब क्या कर रहे हैं? આમ ફરી જાઓ, મને દાંત આવે. ભાઈ દાંત આવી જાય નો, એને સેટિંગ આવે મારી મમ્મીને. અને અહીંયા જો આ બે અમારે ટિન્ડર વેચા, જો આ બે બાળકોને અમારે પાયલોટ થઈ જાય, એનો વાંધો નહીં, એને તો હિન્દી આવડતું હોય. કા જો ભૂત આવ્યું, જો ભૂત આવ્યું. કા અરે વાહ, ये कौन से? જો જો સારો ફેમિલી. જો અમારા અત્યંતા બેન ને બધા અહીંયા ઘેરે છે, એટલે આ બાળકો જો અહીંયા મોજ મસ્તી કરશે. કા અત્યંતા? અને અમારે જો કારખાને છે ને હમણાં બિલાડીના બચ્ચા આવે છે, તો હું તમને એક વિડીયોની ક્લિપ આ કાલે ઉતારી છે ને, એ હું આમાં મૂકી. મસ્ત બચ્ચા આવે છે. તો ખાસ કરી વિડીયોની ક્લિપ તો કાલની મેં લીધેલી છે, ઓલરેડી આપણે કાલે વિડીયો બની ગયો તો એટલે મૂકી નથી. પણ એ વિડીયોની ક્લિપ હું આજે મૂકી, તમે ખાસ કરીને જોજો, બહુ મજા આવશે. આ રૂમમાં વહી આવો, હે? આ રૂમમાં વહી આવો. એટલે જો આ કે આ રૂમમાં વી આવો. કેટલા બચ્ચા આવે? 3 છે. 3 બચ્ચા. હા. દૂધ બૂધ પાવ કે? નહીં, મને ફેમિલી બહુ બિલાડી ગમે. હું નાનપણથી બિલાડી બહુ મજા આવતી મને પાળન, પણ અહીંયા શેકલા છે કે એટલે અમારે મેળ ન આવે. પણ અહીંયા તો એપાર્ટમેન્ટમાં આપણે ન પોહાય, કારણ કે સીબી કરી છે તે એકા બીજા બોલે આપણને. દેહમાં બિલાડા પાળવાની મજા જ આવી જાય હો. બહુ મજા. કાઈ નહીં, હું એ ક્લિપ મૂકી તે નથી જોઈ ને. નહીં. કાઈ નહીં, કાલનો વિડીયો તુંય જોઈ લેજે, મજા આવી જાય. તમે એને પાવ ખવડાવો કે ખવડાવજો? એ હો ખવડાવશું હો. અહીંથી રોટલી લઈ જવાય. ત્યાં છે બહુ એવા બધાય. છે ને તો રોટલી ને એવું ખાતા નથી હો, દૂધ ને પાવ ને એવું બધું ખાય. મસ્ત મસ્ત સારું સારું ખાવા વાળા છે. હાલો હાલો, હું જાઉં, હવે મારું મોડું થઈ એવું છે, જાય. બિલાડા વાળજો હોય. હા હા. સાફ. આજે છે ને ફેમિલી, જો આપણે કારખાને છે ને બિલાડીના બચ્ચા અને બિલાડી એટલી હેરાન કરે છે ને, ઘડીએ ને ઘડીએ જો આ કારખાનામાં ગળી જાય. જો જો છે ને કેટલું મસ્ત ક્યુટ બચ્ચું છે બિલાડીનું. મિની હાલે, એક ત્યાં છે અને એક ગળી ગયું છે આની અંદર. હવે અહીં ક્યાંક ગળી ગયું છે. હવે આ ઘડીએ ને ઘડીએ હાવણી લઈને કાઢીએ છીએ, ત્યાં પાછા ગળી જાય. હાવણી લઈને કાઢીએ ને ગળી જાય. હવે અંદર ક્યાંક લીપાઈ ગયું છે, ક્યાંય ગયું ને કાંઈ ખબર પડતી નથી.
અહીંયા અમારો ઘંટીઓનો ભંગાર પડ્યો ને એમાં જ્યાં ગળી ગયું છે આમાં. જો અહીંયા બધા કામે બેઠા જો. અહીંયા અમારે શા બને છે મસ્ત મજાની. આજ કેમ કે આઈફોન મારી પાસે નથી, આઈફોન નથી અને મારા ઓલા જૂના ફોનમાં બનાવવું. જો કેટલો મસ્ત છે. ઘડીએ ને ઘડીએ ઇન્દિર જ ઘડી જવું. જો બીજું આવ્યું, જો આવ્યું ને, તો કેવા સરસ છે. જો અહીંયા આ બોલે છે અને આ આકડી જોયો તમે. જો મળી ગયા ને. ત્રીજું આવ્યું. 3 બસા જો, 3 બસા છે. 2 તો એકદમ વ્હાઈટ છે. જો એક અહીંયા આટા મરે, આ 2 અહીંયા વ્હાઈટ સફેદ છે. જો 3 બસા. મારું ફેમિલી બસા ભલે આવ્યા, આપણે હવે હીરા કહવા પડી ગઈ. તો જો તમે બધા બિલાડીના બચ્ચા જોયા ને કેટલા મસ્ત છે, વ્હાઈટ એકદમ સરસ મજાના બિલાડીના બચ્ચા છે ને કારખાને આવ્યા છે. હું તો કહું એકાદ અહીં લેતા હો તો આપણે પાળીએ, દૂધ ને બૂધ ને પવાય, બહુ મજા આવે. બિલાડી હોય ને તો રમાડવાની આપણને મસ્ત ક્યુટ બચ્ચા તમને બધાને બતાવ્યા. અને આપણે જવાનું છે બહાર બેહવા. હું તો રોંઠાનું કામ બધું કરવા મળી. કપડાને હંકેલવાનું છે, આ કપડાનો ઢગલો લઈને બેસી ગઈશું આપણે. હંકેલવાનું છે ને બોલો. હા એમ કરવાનું, બિલાડીને બસાને દૂધ પાવાનું, મારવાનું નહીં, પછી આમ રમાડવાનું. કા હા તો જો અમે તૈયાર થઈ ગયા છીએ. મારા માથું ઓળાવવાનું બાકી છે. અત્યંતા શું કરીશો બટા? અત્યંતા બા તૈયાર થઈ ગયા? હા શું કર્યું તે ધોની? એમ ન કરે, દાણો બટા ખૂટી જાય. આલે ને બાને બતાવીને શું કરે છે, તૈયાર થાય છે કે હે? અત્યંતા બેન જો બાને બતાવે તમને કે બા તૈયાર. હું દેખાડવા જાઉં છું. હા બા હું કરો? હા જો માથું વાળું છું. બેવા જવું છે. હા હવે જાવી ના. જવું છે. હા મોટું તો બેન. આય હાશે બેન બસ બોલા. હાલો મોટું તો મારે હાલો જો તો હું તે મસ્ત તૈયાર થઈ ગઈ ને આપણે જવાનું છે હવે બેહવા, દશામાના દર્શન કરવા. કારણ કે ઈ મારા નણંદ છે સેટા, હવે એ લોકો હા કાલ દર્શન કરવા આવ્યા હતા તો આપણે દર્શન કરી આવીએ. ને જીવંતિકામાં વરદ છે, મારા નણંદની ભાણકી છે એને, તો આપણે અહીંયા બેહવા જવાનું છે. દર્શન કરી આવી તો અમે જઈએ. હાલો બહાર નીકળો. હાલો હું તાળું મારું. હાલો જઈએ આપણે. લાઈટ બંધ કરી દઉં ને? કા લાઈટ બંધ કરતા જઈએ. હા તે હારું હાલો જઈએ આપણે. સપા પહેરો. ડાયરી નું લઈ લો. કા હા હાલો જોઈએ એમ કે છે બા કે દૂધ ને એવું લઈ લો. આપણે દૂધની ઠેલી ને ડાયરી હોતને લેતા જઈએ. કારણ કે પછી 5 વાગે આવીને તો દૂધ ને લેતા આવશું એટલે 2 ધક્કા ન થાય. આપણે ઠેલી દૂધની ડાયરી લઈ લીધું છે. હાલો હવે જાય પાછા. ધક્કો છો પાછો મારે. લાઈટ આપણે બંધ કરી દઈશું. તાળું લાવી દઈશું. નીચે મૂકી દઉં. જય દશામાં સાઉન્ડમાં ધ્યાન રાખજો. સારું જો તો આપણે નીચે આવી ગયા ને હવે જવું છે બેહવા. જો નીતા નહીં આવી જકા. હાલો દોડે રાખો દશામાના દર્શન કરવા. આ વેફર તમે ખાઈ હોત ને ગયા લઈને આયા નહીં પૂરી કરી દીધી. કા સારું હાલો હવે. હા હાલો પ્રસાદી લેવાનું છે ને? હાલો આપણે જઈ બેહવા. તો જો આપણે માં નણંદની પાણકીને ઘરે વહી આવ્યા છે. આપણે દશામાં દર્શન કરવા છે. એને બહુ મસ્ત દશામાં બેહાડ્યા છે. આપણે પૂગી જા પ્રસાદી ધરી દઈ. નણંદ સાઈ બેસી જા. જય શ્રી કૃષ્ણ. જા આમાં નણંદ છે, આમાં નણંદના પાણકી છે અને અત્યંતા દર્શન કરી લીધા ત્યાં એવું છે. તો કેટલી ઉતાવળ એમાં પેલા દર્શન કરી. હાલો આપણે દર્શન કરી લઈએ. હાલો હાલો દશામાના દર્શન કરવા. હાલો કેટલા મસ્ત દશામાં બેહાડ્યા. હા જય દશામાં મસ્ત છે. પગે લાગે છે અમારા બાની. અત્યંતા પગે લાગે લે બટા. જય દશામાં ભૂલ ચૂક માફ કરે. હાજી સુખ શાંતિ બધાને આપજો.
જય દશામાં પગે લાગો બટા લેગો લઈ ગયો નજીકથી તમને દર્શન કરાવજો કેટલી મસ્ત મૂર્તિ છે મોટી બધી શ્રીફળનું સ્થાપન કરો આપણે જ આવી ગઈ હતી હાલો હું ઈ દર્શન કરી લો અત્યારે તું ઊભી થઈ જાય એટલે હું દર્શન કરી લો હાલ અને કરી દો એ દશામાં મારી બા મૂકી દો જાય ને જીવંતિકામાનું વરસ છે ને તો જીવંતિકામાનો ફોટો બાજુમાં મૂક્યો છે એ લોકોએ લાલ સાડી પહેરીને ને જીવંતિકામાનું વરસ છે આપણે રહેવાનું છે પણ આપણે આવતા શુક્રવારે હોય એની વિધિ બધું તમને બતાવી કઈ રીતના કરવું તો આપણે બેહીન ઘરે વહી એવા 2 વાગ્યા હતા તમને દશામાં દર્શન કરાવ્યા ને આપણે હવે આરતી ને એવું કરવાનું છે મસ્ત નીતાની અહીંયા વહી એવા છે યાજ્ઞિક ને એતાક ને બધા ઓલી રૂમમાં ફોન ને એવું ખમણશે મારે બનાવવું છે શાક હવે તો હાલ આપણે રીંગણાનું શાક બનાવવાનું છે તો રીંગણા સુધારી નાખી શાક બનાવી નાખીને પછી આરતી કરી તો આપણે રોટલા ને રોટલી કરવાનું રહે ખાલી અને અત્યંતા બેન જો કેમ હોઈ ગયા ને રીંગણાનું શાક બનાવવું ને હા રીંગણાનું શાક બનાવી નાખો તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે આપણે તમે સુધારી તો નાખ્યા છે જો મસ્ત સુધારી નાખ્યા હવે આપણે ગ્રેવી ને એવું કરી નાખશું પેલા સુધારીને તળી લઉં રીંગણાનું શાક હું તળીને બનાવું આખી ફૂલ રેસીપી તો તમને નહીં બતાવું તો ત્યાંની રસોઈની આપણે તૈયારી કરવા મળી ને પછી કરી નાખીએ આરતી દશામાની તો આજ ફેની પપ્પા વેલા ઘરે આવ્યા છે હુકમ આવે કારણ કે આપણે ઘરે મહેમાન આવ્યા છે ને એટલે તો ફેની પપ્પાને પૂછી કોણ મહેમાન આવ્યા એમ કા અરે આ જો મહેમાન આવ્યા છે ને આ મહેમાન કોણ છે ખબર ये जो मकान है ना मकान उसका मालिक है हमारे मकान मालिक है और यहाँ पे वो नहीं रहते वो बिहार राजस्थान यूपी एमपी उसका टेक्सटाइल का काम है बराबर और टेक्सटाइल के लिए यहाँ तो सिर्फ मेरे को मिलने के लिए एक नाइट आया है और उसका ये मकान है तो मालिक ऐसा लग ही नहीं रहा है ये हमारा मकान मालिक है ये तो भाई है हमारा। देखो वो भी बोल रहे हैं हमारा मकान भाई मालिक है नहीं है, वो तो हमारा भाई है। भद्रेश तो मेरा भाई है। बोलो मकान मालिक तो मैं बाद में हूँ, पहले भद्रेश मेरा भाई है। 5 साल हो गया है ये मकान 5-6 साल लेकिन आज तक मुझे कोई चीज की कभी कमी नहीं होने दी। बहुत कभी बहुत भी अच्छा कुछ है। करना वो मैंने पहले भी वीडियो में बोला था कि जो हमारा मकान मालिक है वो शायद सबका मकान मालिक ऐसा मिल जाए तो कोई भी भाड़वत को कभी ऐसा महसूस न हो कि ये मेरा मकान नहीं पर वो तो भाग से ही होता है ना, हमारा तो भाग है इसलिए ऐसा मकान मालिक मिल गए हैं। तो बहुत अच्छा है, उसका मकान भी बहुत अच्छा है, हम रह रहे हैं वो शांति से रह रहे हैं और भाड़ा की भी कोई दिक्कत नहीं। कभी नहीं 2 महीना 3 महीना और कभी भी उसको जरूर पड़ती है ना तो वो मेरे को बोलता है चलो भद्रेश भाई अभी 4 महीना 3 महीना हो गया है अभी भाड़ा का कुछ करा दो। अभी कितना महीना बाकी है मालूम है 3 महीना का हो गया है तो भी वो नहीं बोलेंगे, और आए आज हैं तो मुझे भी बोला नहीं कि बोलेंगे, कुछ के थोड़ा करा दो मुझे। मैं कहा अभी नहीं है तो भी अभी कुछ नहीं मैंने पूरा किया बोलेंगे। है। मेरी मासी को कैसी है आपको बोल रही बहुत हूँ, बढ़िया, सब लोग सब बढ़िया एकदम, हाँ। आरती दीदी सब बढ़िया। सबको लेके कब आओगे? आएंगे, उनके शादी हो जाएगी फरवरी में, उसके बाद में सबको लेके फरवरी में शादी है? हाँ आरती की शादी है? नहीं, दोनों बच्चों की, 2 बच्चे की 2 भाइयों की? हाँ। 2 हाँ, भाइयों की। तो कोई बात नहीं, बाद में आ जाना જવાનું છે આપણે शादी में। हाँ સારું જો એ લોકો આપણને આમંત્રણ દે છે, આપણે જો એવો ટાઈમ હશે ને ઓલું હશે તો આપણે જાહું. સારું હાલો તો એ લોકો બહાર જાય છે તો બહાર જાય ને બહાર આપણે જતા હોય થોડી ખરીદી કરવાની છે ને તો ખરીદી કરતા હા તે વાંધો નહીં, જાઓ તો ખરીદી કરતા હો. સારું સારું જો એ લોકો બહાર જાય છે હવે ओके। અને આપણે જમવાનું તૈયાર રાખી દઈએ, આવીને પછી જમી લેવું કા. તો સારું ફેમિલી આપણે જો ખરીદી કરીને વિયેવા છીએ ઘરે અને ખરીદી હારામ હારી કરી લીધી અમારા મકાન માલિકે। જો 2 ફોન લીધા, મસ્તીના ફોન લીધા, એક આપણે અત્યંતા બેન ખોલવા જો મળ્યા છે. રેડમી હા આ 14C 2 સેમ જ ફોન લીધા એટલે કલર ખાલી અલગ છે। એમના છોકરાને એક ઘરના હતું જો હા મસ્ત ફોન છે, એક આ જો, એક બ્લેક કલર અને પર્પલ કલર પર્પલ કલર મસ્તીના ફોન છે. 1 નંબર હો, કાંઈ ઘટે નહીં। પીસ તો જો મને તો અડવાઈ જો. હા મસ્ત ફોન છે, આપણે ક્યારેક લેવો છે મારે પોતે. ચાર્જિંગ કે આમ આવે જ ને સાહેબ। અરે વાહ પલ્સુ પીસ તો જો. જો ફેમિલી આ મસ્ત મજાની ખરીદી આપણે કરી નાખી છે। તો હવે જો વાગી જાય છે, આજ થઈ ગયું છે મોડું કેમ કે 9:30-10 વાગે તો અમે ખરીદી કરીને આવ્યા। તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો। તો સારું આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો।
તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને હમણાં કોમેન્ટો આપણે બહુ ઓછી થઈ ગઈ છે, તો પ્લીઝ બધાએ મસ્ત કોમેન્ટ કરો. અને કોમેન્ટની જગ્યા પર હવે બીજો હાઈપરનું ઓપ્શન આવે છે, હાઈપનું, તો એ પણ ક્લિક કરી દેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ને સબસ્ક્રાઈબ કરી લેજો.